અનેક સમસ્યાનો સામનો કરતા આ નાગરિકો કે જ્યાં દર 4 થી 5 દિવસમાં એકવાર પાણી મળતું હોવાનો રહીશોએ આરોપ લગાવ્યો છે। રસ્તામાં ખાડા હોવાથી અવરજવરમાં મુશ્કેલી વેઠતી આ પ્રજા ધંધુકામાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ જાય છે। ધંધુકા શહેરને ટીપી સ્કીમનો લાભ મળે તેવી નાગરિકોએ માંગ કરી છે। શહેરમાં સિટી બસ દોડે તો વાહન વ્યવહારની સુવિધા વધે તેવું પણ નાગરિકોનું કહેવું છે। ધંધુકા શહેરમાં હરવા ફરવા કે મનોરંજન માટે માત્ર એક જ સ્થળ છે, જ્યારે કે મરતાન તળાવનું બ્યુટિફિકેશન 2 વર્ષથી અધૂરું છે અને પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટ 10 વર્ષથી કાટ ખાધેલી હાલતમાં પડ્યો છે। જરૂર છે ત્યાં રોડ બનતા નથી અને એકના એક રોડને વારેઘડીએ બનાવાય છે। 34 કરોડના ખર્ચે બનાવેલી ભૂગર્ભ ડ્રેનેજ સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે। પીવાના પાણીમાં ડ્રેનેજનું દૂષિત પાણી ભળી જતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। શહેરમાં શૈક્ષણિક સંકુલ ઉભા થાય અને બંધ કરાયેલા અર્બન સેન્ટર શરૂ કરવાની માંગ થઈ રહી છે। શહેરીજનો માંગી રહ્યા છે ધંધુકામાં સુંદર બગીચો અને કોમ્યુનિટી હોલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા તમામ મુદ્દા પર ધ્યાનમાં રાખશે તે પ્રકારેની આ ધંધુકાના જે લોકો છે તે કહી રહ્યા છે। નિસંત પુનિત મહારાજ ની નામથી ઓળખાતી નગરી છે। અહીંયા મૂળભૂત માળખાકીય સુવિધાનો સદંતર અભાવ જોવા મળે છે। અહીંયા ભૂગર્ભ ગટર સદંતર ફેલ થયેલ છે। રોડ જ્યાં બને છે ત્યાં વારંવાર બને છે। અમુક રસ્તાઓ જ્યાં નથી બન્યા તે એમનામ જ હજુ ખાડાખડ બચાવવાળા રસ્તા છે। સૌથી બીજી મોટી સમસ્યા છે પાણીની। ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જાય છે અને વારંવાર ફરિયાદો આવે છે। ત્રીજું છે શિક્ષણનું, કે જે અહીંયા નગર શિક્ષણ સમિતિ હોવી જોઈએ નગરપાલિકા સંચાલિત, તે અહીંયા એક બાલવાટિકા હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે। અહીંયા આરોગ્યની દ્રષ્ટિએ એક અર્બન હેલ્થ સેન્ટર હતું એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે આમ જોવા જઈએ તો અહીંયા મૂળભૂત સમસ્યાઓ ઘણી બધી છે અને આ સમસ્યાઓની વચ્ચે આ ધંધુકા નગરપાલિકાના વાસીઓ જીવે છે એ સત્ય હકીકત છે। સાહેબ, રાજ્ય સરકાર તરફથી અનેકવાર જાહેરાતો થયેલી છે કે આ કામમાં આટલા કરોડ આપ્યા, આ કામમાં આટલા કરોડ આપ્યા, પણ ધંધુકાના અંદર આજે રોડમાં એના એ જ ખાડા છે, એ જ ગટરો ઉભરાય છે। ધંધુકાના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। કોઈ જે રીતે જાહેરાતો થાય છે કે આટલા નાણાં આવ્યા એ પ્રમાણેનો કોઈ વિકાસ કોઈ જગ્યાએ દેખાતો નથી। વિકાસ જેવું એમ કહી કે કશું થયું નથી। ધંધુકા જે પહેલાં હતું એ જ પ્રમાણેનું ધંધુકા અત્યારે છે એવું આપણે દાવા સાથે કહી શકીએ। એમાં ધંધુકાને અંદર જ્યારે રાજ્ય સરકાર વિકાસની વાત કરતી હોય તો મારું તો કહેવાનું એ છે કે આપ ધોલેરા માટે આટલા બધા ચિંતિત છો, ધોલેરાનો વિકાસ કરી રહ્યા છો। ધંધુકા ધોલેરાની નજીક છે। અમે તો જિલ્લાની માંગણી પણ કરેલી, પણ કમનસીબે અમને જિલ્લો હજી સુધી આપ્યો નથી। તમે જિલ્લો ના આપવાના તો કાંઈ નહીં, પણ તમે ધોલેરાની સાથે ધંધુકાનો પણ વિકાસ કરો। ધંધુકા નગરમાં પાણીની સમસ્યા જેનું સુખદ નિરાકરણ આવી શકતું નથી। 4-5 દિવસે પાણી આવે છે, રોજિંદુ પાણી આવે એવી પ્રજાજનોની અપેક્ષા છે। બીજું આપણો વોટર ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી બંધ છે, એ ત્વરિત ચાલુ થાય। શહેરના માર્ગ ખાડાખડીયા વડે અને ખોદકામ થયેલું છે તેને સમારકામ કરવાની જરૂર છે। તદુપરાંત ધંધુકા ક્ષેત્રફળની દ્રષ્ટિએ વ્યાપ વધ્યો છે। તે નસીબ સોસાયટી, પુનિત નગર, RMS હોસ્પિટલ જે દૂરના વિસ્તારોમાં મિની બસ શરૂ કરવામાં આવે તો પ્રજાજનોને એક સગવડતા ઊભી કરવા માટે આવતી બોડી પાસે આપણે એવી અપેક્ષા રાખી। ધંધુકાની એક રોગ લાગણી છે કે આ મિની બસ ત્વરિત શરૂ થાય તો દૂરના વિસ્તારના લોકોને એક આવવા જવા માટે સરળ રસ્તો એમને મળી રહે। પેલા તો રોડ સારો હતો, પછી તો ખોદી ખોદીને ટીસણો માણો કરી નાખ્યો। પછી અમારે ટીસણ લગીના પાણીમાં જવું પડે, આવવું પડે। છોકરા ભણતા હોય, લેવા મૂકવાની તકલીફ પડે। પછી રોડમાં પાણી તો ભર્યું એટલે તો કઈ જઈએ કાંઈ નહીં। છોકરાને રોતા લઈને માથે ઠેલા મૂકીને તો અમારે જવું જ પડે મૂકો। અમારે એ રોડ ખરાબ થઈ ગયો હોય। પાણીની શું તકલીફ? પાણીની 4 દિવસે 5 દિવસે આવે, પણ ટાઈમસર નહીં, અડધી કલાક આપે તરત બંધ કરી દે। પાણી ભરાય નહીં, પીવાના પાણીની તકલીફ પડે। બીજાને ઘરે પછી ભરવા જઈએ એ દે ન દે તો અમારે ટાંકો નખાવવો પડે।
અમે દુઃખી એવા થઈ છીએ કે રોડ એક તો સરખા નથી, પાણીની બહુ મુશ્કેલી પડે છે. પાણી 6 દી 8 દી આવે છે. હવે એનું શોખ કરવાનું, બરોબર? પાણી ચોખ્ખું મળે છે? ચોખ્ખું નથી મળતું, ગટર વાળું આવે છે. પાલિકામાં રજૂઆત કરી છે? પાલિકામાં રજૂઆત કરી છે પણ હજી કાંઈ આવ્યું નથી પાલિકા વાળાએ. અને કોઈ આટોય વાર આવતા નથી કે તમારે શું અહીંયા તકલીફ છે એ જોવા આવવું પડે ને, એ કોઈ આવતું નથી. પહેલા તો જો જરૂર પાણીની જ હોય, પાણી વગર કશું ચાલે નહીં. તો પાણી જે છે એ ટાઈમ ટેબલે આવતું નથી, 7-8 દિવસે આવે. અને ગંદુ પાણી કે જે તમે નાતા હોય તો ગંદકીની ગટરની દુર્ગંધ આયા કરે છે વારંવાર. આ 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો દિલ્હી સુધી છે, છતાંય ક્યાંય આ એક નગરપાલિકાનું જે ધંધુકાની જે અમારી સમસ્યા છે અમારા એરિયાની, તો એ કોઈ નિયમ સર થતું નથી. વારંવાર રજૂઆત કરી છે, લખીને આપ્યું છે અને મૌખિક ગયા છે. ધંધુકામાં હરવા ફરવા માટે કોઈ પણ સ્થળ નથી. નાના બચ્ચાઓને લઈને જવું હોય તો કોઈ ગાર્ડન કે એવું કશું છે નહીં. એમનો બહાર પછી વિકાસ થાય ને પછી ફોન આપવા પડે, મોબાઈલમાં રહે, છોકરાઓનું માનસિક બગડે, એવું બધું સમસ્યા છે. પ્લસ કોલેજ એક જ છે જે આર્ટ્સ અને કોમર્સની છે, ન છૂટકે એક જ કોલેજમાં જવું પડે છે, કોઈ બીજી કોઈ કોલેજ છે નહીં. આવી બધી સમસ્યાઓ રહે છે.